Namaste Shivsha. Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. Shivsha welcomes students BBA SEM 5. Good morning students. Last આપણે જોયું હતું environmental and non-environmental factors. આગળ આપણે જોઈએ છીએ economic and non-economic environment. Economic environment, in economic environment માં first point આપણે જોઈએ તો national income, second per capita income, third disposable income, fourth capacity of saving, fifth price rise or inflation, sixth loan for consumption motive, seven distribution of national income. Non-economic environment, first political environment, second social environment, third technological environment, fourth competitive environment, fifth legal environment, sixth cultural environment, and seven international environment. એમાં આપણે પોલિટિકલ સોશિયલ જોઈ લીધા છે, ડિસ્કસ કરી લીધા છે આગળના વિડીયોઝમાં. થર્ડ આપણે જોયું હતું ટેકનોલોજી. એમાં સબ પોઈન્ટ આપ્યા છે યુઝ ઓફ ટેકનોલોજી, નેગેટિવ ઇફેક્ટ્સ, ન્યૂ રિસર્ચ એન્ડ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ રિસર્ચ. એના પછી કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં આપ્યું હતું પરફેક્ટ કોમ્પિટિશન, મોનોપોલી, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, અને નેક્સ્ટ આપણે હવે આગળ વધીએ ઓલિગોપોલી. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. હવે આપણે જોઈએ છીએ ઓલિગોપોલી. ઓલિગોપોલીમાં શું કહેવા માંગે છે જોઈએ. લેટ્સ સ્ટાર્ટ. ઓલિગો મીન્સ a few and poly means seller or producer. ઓલી મીન્સ શું કે છે થોડા, અને પોલી મીન્સ સેલર અથવા પ્રોડ્યુસર. Under this competition, there are few sellers and producers in the market. ઓલિગોપોલીમાં શું કહેવા માંગે છે? There are a few sellers. સેલર કેવા હોય છે? ઓછા હોય છે. And producer, અને પ્રોડ્યુસર પણ કેવા હોય છે? માર્કેટમાં ઓછા હોય છે. According to George Stigler, oligopoly is that condition of market in which firm frame its market related to policy on the basis of estimated behavior of a few close rivals. ઓલિગોપોલી કોને કહેવાય? એવી કન્ડિશન છે માર્કેટની કે જેમાં તમે માર્કેટની પોલિસીસને ફ્રેમ કરો છો, એના બેઝ ઉપર તમે ફ્યુ રાઇવલ્સ, જે ક્લોઝ રાઇવલ્સ હોય એને તમે બિહેવિયર જાણી શકો છો. By analyzing this definition, we can say that the existing of cross electricity will be there. Cross electricity ઇકોનોમિક્સમાં તમે આગળ શીખીને આવ્યા છો કે જોવા મળે છે માર્કેટમાં. The entrepreneur has to keep in his mind that there is a cross electricity in the market and he is sustained among a few competitors. He has to be alert for customer, channels, competitors and company. એન્ટરપ્રેન્યોર હોય છે કે એના માઇન્ડમાં હોય છે કે ક્રોસ ઇલેક્ટ્રિસિટી છે માર્કેટમાં કેવી રીતે વર્ક કરે છે. એને ફ્યુ કોમ્પિટિટર્સ હોય છે કે હી હેઝ ટુ અલર્ટ. ઈ અલર્ટ હોય છે કે કસ્ટમર્સનું બિહેવિયર શું છે, કઈ ચેનલ દ્વારા તમે ગુડ્સને કસ્ટમર સુધી પહોંચાડો છો, કોમ્પિટિટર્સનું બિહેવિયર કેવું છે, કંપનીની સિચ્યુએશન શું છે. Oligopoly is surrounded by many factors like population, educational level, language, caste, religion, which have a great effect on the business development. Business development માં oligopoly છે કે એને
ઘણા બધા ફેક્ટર્સ સાથે ઈ સંકળાયેલું છે. પોપ્યુલેશન, વસ્તી ગીચતા, જેને આપણે કહીએ છીએ. એજ્યુકેશનલ લેવલ, એજ્યુકેશન લેવલ કેટલું છે. લેંગ્વેજીસ, કઈ લેંગ્વેજમાં બિલીવ કરો છો. કાસ્ટ, રિલિજિયસ, ધર્મ, કે જે શું છે કે બિઝનેસના ડેવલપમેન્ટ ઉપર ઘણી એવી અસર પાડે છે. વી કેન નોટ ઇગ્નોર ધેમ, આપણે એને ઇગ્નોર પણ કરી શકતા નથી. The natural environment also indirectly affect the structure of business. નેચરલ એન્વાયરમેન્ટ છે કે ઇનડાયરેક્ટલી બિઝનેસના સ્ટ્રક્ચરને અસર કરે છે. ફોર એક્ઝામ્પલ, ધ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ક્રીઝ પોલ્યુશન, પ્રોબ્લેમ ઓફ અનઅર્બનાઇઝેશન, scarcity of raw material and misuse of energy and natural resources. કોઈ પણ ડેવલપમેન્ટ કરવું હોય બિઝનેસને તો ઇન્ક્રીઝ ધ પોલ્યુશન, કે જે શું કરે છે, પોલ્યુશન ઇન્ક્રીઝ કરે છે. પ્રોબ્લેમ ઓફ અનઅર્બનાઇઝેશન, રૂરલ અથવા બેકવર્ડ એરિયા હોય છે કે જ્યાં તમારા બિઝનેસનું ડેવલપમેન્ટ શક્ય બની શકતું નથી. સ્કેર્સિટી ઓફ રો મટીરિયલ, રો મટીરિયલ એટલે કાચા માલની અછત જોવા મળે છે. મિસયુઝ ઓફ એનર્જી એન્ડ નેચરલ રિસોર્સિસ, મિસયુઝ જોવા મળે છે એનર્જી અને નેચરલ રિસોર્સિસનો. અંડર ઓલિગોપોલી, નેચરલ રિસોર્સિસ એટલે કુદરતી સ્ત્રોતો. અંડર ઓલિગોપોલી, other problems are also to be considered by entrepreneurs. બીજા બધા પ્રોબ્લેમ્સ છે એ પણ એન્ટરપ્રેન્યોર દ્વારા એનાલિસિસ કરવામાં આવે છે. They are price rigidity, price leadership, kink demand curve and show on. પ્રાઇસ રિજિડિટી એટલે પ્રાઇસમાં ફિક્સ હોય. લીડરશિપ જોવા મળે કે અમુક પ્રાઇસમાં તમે નેતાગીરી છે તમે જુઓ છો. Finding competition factor are not apart from the business. They go together with hand to hand. These factors become a stage or base on which the entrepreneur has to build his building on business. બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને કોમ્પિટિશન એન્વાયરમેન્ટ છે કે જેનો પ્રોબ્લેમ્સ જે હોય છે એ સામનો કરવાનો હોય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. લીગલ એન્વાયરમેન્ટ. For the development of business environment, legal system of country is highly important. ડેવલપમેન્ટ માટે, બિઝનેસના ડેવલપમેન્ટ માટે લીગલ સિસ્ટમ છે કન્ટ્રીની ઘણી રીતે વધારે હાઈલી ઇમ્પોર્ટન્ટ છે. There is a sharp influence of business law on the business environment. બિઝનેસ એન્વાયરમેન્ટ ઉપર બિઝનેસના ઘણા એવા કાયદા કાનૂન છે કે જેનું સારા પ્રમાણમાં ઇન્ફ્લુઅન્સ એટલે એનું ઇન્ટરફિયરન્સ ઇફેક્ટ કરે છે. The businessman has to follow the prescribed law. બિઝનેસમેન હોય છે કે એને જે પ્રિસ્ક્રાઇબ લો હોય છે, પહેલેથી સૂચિત કરેલા જે કાયદા કાનૂન હોય છે એને ફોલો કરવાના હોય છે. Right from the establishment to run the businessman has to be very keen for observing of these different laws. એને બહુ ધ્યાનપૂર્વક ચીવટથી એને ઓબ્ઝર્વિંગ કરવાનું હોય છે કે કયા કયા એવા કાયદા છે કે જે ના બિઝનેસને રિલેટેડ છે અને બિઝનેસમેને કમ્પલસરી એનું પાલન કરવાનું હોય છે, ઓબ્ઝર્વ કરવાનું હોય છે કે ડિફરન્ટ લોઝ કયા કયા છે. જ્યારે તમે બિઝનેસનું એસ્ટાબ્લિશમેન્ટ એટલે જ્યારે તમે સ્થાપના કરો છો ત્યારે બિઝનેસને કેવી રીતે રન કરવો, કયા બિઝનેસ માટે, કયા બધે અલગ અલગ બિઝનેસ માટે કંપનીના લો પણ અલગ અલગ હોય છે. નો બિઝનેસમેન કેન બ્રેક ધ લો. કોઈ પણ એવો બિઝનેસમેન નથી કે જે કંપનીઝના લો હોય છે કે એ બ્રેક કરે છે. There are many laws for the quantity and quality of goods, packaging and transportation and selling. ઘણા બધા લોસ છે કે જે ક્વોલિટીઝ માટે છે અને ક્વોન્ટિટી ઓફ ગુડ્સ, હાઉ ટુ મેન્ટેન ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી. ગુડ્સની કેવી ક્વોલિટી જાળવવી, કેટલા પ્રમાણમાં જાળવવી ક્વોન્ટિટી. પેકેજિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન, તમે કેવી રીતે એને પેકેજ કરો છો. ટ્રાન્સપોર્ટેશન, કેવી રીતે તમે એને ટ્રાન્સપોર્ટ કરો છો. કોઈ પણ ગુડ્સ હોય છે ફાઇનલ કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે કયો તમે ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરો છો. સેલિંગ એક્સેટ્રા, સેલિંગ માટે તમે કઈ પદ્ધતિ અપનાવો છો. મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ હેવ
now become alert about consumer interest. Most of the જે companies છે કે જે consumer ના interest માટે વધારે alert છે. To protect the consumer, government have made many strong laws. કન્ઝ્યુમર ને સારી રીતે પ્રોટેક્શન આપવા માટે ગવર્મેન્ટે ઘણા બધા સ્ટ્રોંગ લોસ એટલે મજબૂત કાયદા બનાવ્યા છે કે જેના હિસાબે કસ્ટમરનું શોષણ થતું નથી. They are in favor of consumer કે જે કન્ઝ્યુમરની ફેવરમાં હોય છે લો. ISI and Agmark are the example of it. ISI નો માર્કો હોય છે અને એગમાર્ક નો માર્કો હોય છે એ તમને ખબર છે કે જે એના એક્ઝામ્પલ હોય છે કે જેના દ્વારા ક્વોલિટી મેન્ટેન છે એ તમે જાણી શકો છો. As per government laws, tobacco products are not to be advertised on radio, TV. તમને ખબર છે ગવર્મેન્ટના કાયદા મુજબ ટોબેકો એટલે તમાકુ કે જેની કોઈ રિલેટેડ પ્રોડક્ટ છે અથવા તમાકુ છે એની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો કે ટીવી ઉપર કરી શકતા નથી. Not only that, but it has made compulsory to warn to consumer to write on tobacco product that use tobacco product is injurious to health. તમને ખબર છે ટોબેકો છે કે જે injurious to health માટે કેવું છે નુકસાનકારક છે એટલા માટે he has made compulsory warning કે એને compulsory warning આપવાની હોય છે. રાઇટ ઓન ટોબેકો પ્રોડક્ટ કોઈ પણ ટોબેકો પ્રોડક્ટ હોય છે એના ઉપર એને રિટર્નમાં ટોબેકો પ્રોડક્ટ ઇઝ injurious to health એ તમે જાણો છો મૂવીમાં પણ લખેલું આવે છે એ injurious હોય છે હેલ્થ માટે એને લખવું કમ્પલસરી છે. To encourage breastfeeding, advertisement of baby food is prohibited. In this way, government has many law for the welfare of consumer. કન્ઝ્યુમરના હિત માટે ગવર્મેન્ટે ઘણા બધા કાયદા કાનૂન બનાવ્યા છે કે બેબી ફૂડ છે કે જે પ્રોહિબિટેડ છે એનું એડવર્ટાઇઝમેન્ટ કરવી. ગવર્મેન્ટ હેઝ મેડ MRTP એક્ટ મોનોપોલિસ્ટિક રિસ્ટ્રિક્ટેડ ટ્રેડ એન્ડ પ્રેક્ટિસ MRTP એક્ટ બનાવ્યો છે ગવર્મેન્ટે. By this law, the businessmen are controlled to behave freely for the sake of consumers' interest. કન્ઝ્યુમરના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને બિઝનેસમેને જે કંટ્રોલ કરવાનું હોય છે. અંડર ધીસ એક્ટ ગવર્મેન્ટ કેન રિસ્ટ્રિક્ટ ધ એક્ટિવિટીઝ ઓફ બિઝનેસમેન. એ જ કાયદા દ્વારા ગવર્મેન્ટ છે કે જે બિઝનેસમેનની એક્ટિવિટીઝને રિસ્ટ્રિક્ટ એટલે પ્રતિબંધિત કરી શકે છે. Government has made certain provision for the establishment of business. ગવર્મેન્ટે ઘણા બધા બિઝનેસ માટે કાયદા બનાવ્યા છે. પરમિટ સિસ્ટમ ફોર ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ. આયાત અને નિકાસ માટેની પરમિશન સિસ્ટમ છે એ પણ ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ ફોલો કરવાનું પરમિશન આપી છે. રિગાર્ડિંગ ધ કેપિટલ ઇશ્યુઝ, કેપિટલના ઇશ્યુ હોય કે કોઈ ફર્મ પાસે કેપિટલ પૂરતા પ્રમાણમાં નથી, મૂડી, લોન્સ, ફાઇનાન્સિયલ સિસ્ટમ એન્ડ પ્રાઇસ લેવલ એના માટે પણ ગવર્મેન્ટે સારી હેલ્પફુલ સબસિડીઝ પ્રોવાઈડ કરે છે અને એના લો પણ ગવર્મેન્ટ દ્વારા બનાવેલા હોય છે કે જે બિઝનેસમેનને ફોલો કરવાના હોય છે. બિસાઇડ ધીસ ધેર આર લેબર લોઝ, મજૂરના પણ કાયદા હોય છે, મજદૂર કાયદા કે જેના દ્વારા પોલ્યુશન લોઝ, ફોરેન એક્સચેન્જ લોઝ શું કે છે પોલ્યુશન કેટલા પ્રમાણમાં પોલ્યુશન તમારી ફેક્ટરી વધારે એના જે માત્રા હોય છે એનું જે લેવલ નક્કી કરેલું હોય એ લેવલથી બહાર તમે પોલ્યુશન તમારી ફેક્ટરી કરે છે તો એ કંપની ગવર્મેન્ટના રૂલ દ્વારા ગવર્મેન્ટના લો દ્વારા એ બિઝનેસ માટે હાર્મફુલ બને છે. ફોરેન એક્સચેન્જ લોન, ફોરેન એક્સચેન્જ એટલે ફોરેક્સ તમે કરન્સી ચેન્જ કરો છો એના પણ અલગ અલગ લો હોય છે. બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ કંટ્રોલ બાય લીગલ સિસ્ટમ. બિઝનેસનું એન્વાયરમેન્ટ છે કે ટોટલી કોના કંટ્રોલમાં હોય છે? લીગલ એન્વાયરમેન્ટ. લીગલી એન્વાયરમેન્ટ થયેલું હોય છે, લીગલ એની સિસ્ટમ હોય છે ઓફ ધ કન્ટ્રી એન્ડ ધ બિઝનેસમેન હેવ ટુ માઇન્ડ ધીસ લો. બિઝનેસમેન હોય છે કે જેને આ બધા માઇન્ડમાં રાખવાના હોય છે. કલ્ચરલ એન્વાયરમેન્ટ. Cultural environment is fundamental base of business environment. કલ્ચરલ એન્વાયરમેન્ટ છે કે જે ફંડામેન્ટલ છે, પાયાનું બિઝનેસ એન્વાયરમેન્ટ છે. The entrepreneur has to set up his business according to cultural. કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય છે કે એને પોતાનું બિઝનેસ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવાનું હોય છે કે એની એક્ટિવિટીઝને કેવી રીતે સેટઅપ કરવાની હોય છે કે જે
કલ્ચરલ એન્વાયરમેન્ટ ઉપર કેન્દ્રિત હોય. ઇસ્પેશિયલી ડેવલપિંગ કન્ટ્રીઝ હેઝ અ ટ્રેડિશનલ કલ્ચર, જે વિકસિત રાષ્ટ્રો છે કે જેનું કલ્ચર ટ્રેડિશનલ હોય છે. ધ પીપલ આર લેસ એજ્યુકેટેડ, એને પીપલ્સ કેવા હોય છે, ભણેલા ઓછા હોય છે, અનએજ્યુકેટેડ વધારે હોય છે. ઇન સચ કન્ટ્રી પીપલ હેવ સમ કોમન બિલીફ, એવા કન્ટ્રીઝમાં પીપલની અમુક કોમન બિલીફ હોય છે, માન્યતાઓ હોય છે. સ્ટેશનરી ટ્રેડિશન એન્ડ કસ્ટમ, કે જે અમુક રૂઢિચુસ્તતા જોવા મળે છે. they cannot come out of them, એમાંથી બહાર આવી શકતા નથી. અંધશ્રદ્ધા જેને આપણે કહીએ છીએ. So while establishing new business, entrepreneur must have deep understanding about the social culture. એટલા માટે બિઝનેસમેન હોય છે, એન્ટરપ્રિન્યોર હોય છે, કે એને ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જરૂરી છે કે સોશિયલ કલ્ચર કેવું છે. એઝ વી નો ધેટ ડિફરન્ટ સોસાયટીઝ હેવ ડિફરન્ટ વે ઓફ લિવિંગ. ડિફરન્ટ સોસાયટીઝ હોય, દરેક અલગ અલગ સોસાયટીઝ હોય કે બધાની લિવિંગ સ્ટાઇલ અલગ હોય, સ્ટાન્ડર્ડ ઓફ લેવલ ઓફ સ્ટાન્ડર્ડ અલગ અલગ હોય છે. they are very rigid in their belief, કે જેની માન્યતાઓ કેવી હોય છે, વધારે પડતી રિજિડ હોય છે, કઠોર હોય છે. For the success of business, entrepreneur should have complete idea of cultural base of the society. એના સક્સેસ માટે, બિઝનેસના સક્સેસ માટે એન્ટરપ્રિન્યોર પાસે પૂરતા પ્રમાણમાં કલ્ચરલ નોલેજ હોવું જરૂરી છે. વોટ પીપલ વોન્ટ, પીપલ શું ઈચ્છે છે, હાઉ મચ ધે વોન્ટ, એને કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે. ઇન વોટ વે ધે વોન્ટ, એની જરૂરિયાત કયા રસ્તા દ્વારા સંતોષવા માંગે છે. These are the prime question before an entrepreneur. આ બધા ક્વેશ્ચન છે કે જે એન્ટરપ્રેન્યોરના માઇન્ડ્સમાં ઓલરેડી હોય છે. આ બધાને ધ્યાનમાં રાખીને પોતાની પ્રોડક્ટનું પ્રોડક્શન કરવાનું હોય છે અને સેલિંગ કરવાનું હોય છે. He cannot ignore them. એને ઇગ્નોર પણ કરી શકતા નથી. નેક્સ્ટ આપ્યું છે ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ. We know that world is now considered as a family. આપણે જાણીએ છીએ કે વિશ્વ એક ફેમિલી તરીકે છે, વસુદેવ કુટુંબકમ. On that base, today, international trade is developed beyond our imagination. International trade છે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એ આપણી ઇમેજિનેશન, આપણી કલ્પના શક્તિની બહાર વિકાસ થયેલું જોવા મળે છે. When we talk about international environment, we have to study on the base of global business environment. Global business environment ને ધ્યાનમાં રાખીને, એટલે વૈશ્વિક સ્તરે બિઝનેસને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ પણ અમુક લેવલે તમારા બિઝનેસને અસર કરે છે, એને પણ તમારે સ્ટડી કરવું જરૂરી છે. We can see extraordinary changes rapidly in the world trade environment. આપણે જોઈ શકીએ છીએ એક્સ્ટ્રાઓર્ડિનરી ચેન્જીસ જોવા મળે છે કે જે તમારા વર્લ્ડ ટ્રેડ એન્વાયરમેન્ટને રેપિડલી એટલે ઝડપથી વિકાસ કરી શકે છે. This economic and political situation of the world has changed. ઇકોનોમિકલ અને પોલિટિકલ જે સિચ્યુએશન છે કે જે વર્લ્ડની ઝડપથી બદલે છે. Many traditional countries have changed their economic view at global level. ઘણા બધા એવા એન્ટરપ્રેન્યોર્સ છે કે જેના પોતાના વ્યૂ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને પણ બનાવે છે અને એના ગ્લોબલ લેવલે પણ એ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, ચાઇના, રશિયા, કુબા have adopted a new economic change and reforms. એને એક્ઝામ્પલ આપ્યું છે ચાઇના, રશિયા અને કુબા કે જેને નવા ઇકોનોમિક રિફોર્મ્સ છે કે જેને અપનાવ્યા છે. ન્યૂ ઇકોનોમિક રિફોર્મ્સ છે એને અપનાવ્યા છે. ન્યૂ ઇકોનોમિક રિફોર્મ્સ 1991માં 1991માં અડોપ્ટ ઇન્ડિયાએ કર્યા હતા. 3 હતા: લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન એન્ડ પ્રાઇવેટલાઇઝેશન. વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણ. Today there are new ways of globalization, privatization and liberalization which have abolished the old tradition of trade among different countries. અલગ અલગ કન્ટ્રીઝ દ્વારા એને અડોપ્ટ કરવામાં આવ્યું છે. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિક સ્તરે તમે તમારી પ્રોડક્ટની લે વેચ કરી શકો છો. પ્રાઇવેટલાઇઝેશન એટલે તમે જાહેર સાહસને પ્રાઇવેટાઇઝેશન કરી શકો છો. લિબરલાઇઝેશન ઉદારીકરણની નીતિ તમે અપનાવો છો. They have broken down the monopoly concept and new norms of the international trade are established. આ જે છે કે જે તમારી
મોનોપોલીના કન્સેપ્ટને શું કરે છે? બ્રોકન ડાઉન, તોડી પાડે છે કે તમે કોઈ પણ પ્રોડક્ટની મોનોપોલી માર્કેટમાં કરી શકતા નથી. ઇન્ટરનેશનલ લેવલે જ્યારે તમે ગ્લોબલાઇઝેશન કરો છો ત્યારે. નાવ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ સ્ટ્રેટેજી હેઝ ચેન્જ. આયાત અને નિકાસની જે સ્ટ્રેટેજી છે એ પણ ચેન્જ થતી જોવા મળે છે. As a result, new private capital and technology has entered the world market. એનું ન્યૂ પ્રાઇવેટ કેપિટલ છે કે જે ટેકનોલોજીને કારણે વર્લ્ડ માર્કેટમાં એન્ટર થયું છે. ગ્લોબલાઇઝેશન broke trade barriers among the countries. ગ્લોબલાઇઝેશન છે કે જેને પૂરેપૂરો વેપારને પોતાની તરફ એટ્રેક્ટ કરી લીધું છે. The world market product, capital, human resources, technology and now considered as the world property. ગ્લોબલ લેવલે તમે પ્રોડક્ટ છે, કેપિટલ છે, હ્યુમન રિસોર્સિસ, માનવ સંપત્તિ, ટેકનોલોજીસ કે જે વર્લ્ડ પ્રોપર્ટી ગણવામાં આવે છે. In India, business environment has also changed due to above worldwide changes. Worldwide changes આવ્યા એના કારણે ઇન્ડિયાનું બિઝનેસ એન્વાયરમેન્ટ છે કે જે ટોટલી ચેન્જ થતું જાય છે. There was an economic revolution in our country કે જેને કારણે આપણી અર્થતંત્રમાં નવી ક્રાંતિ આવી છે. ઇકોનોમિક, ઇન્ડસ્ટ્રીયલ, ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ પોલિસી હેવ ચેન્જ. ઇકોનોમિકની, ઇન્ડસ્ટ્રીયલ અને ઇકોનોમિક અર્થતંત્ર બદલાણું છે. ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક એકમોમાં ચેન્જીસ આવ્યા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી, આયાત નિકાસની પોલિસી પણ બદલાણી છે. ન્યૂ ઇકોનોમિક પોલિસી હેઝ ક્રિએટેડ મેની ચેન્જીસ. નવી જે ઇકોનોમીની પોલિસી છે કે જે ઘણા ચેન્જીસ લાવે છે. For example, MRTP, now Indian businessmen have to face international competition. અત્યારે ઇન્ડિયાના જે બિઝનેસમેન છે કે જે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનો સામનો કરી રહ્યા છે. In short, with the changing situation, the international environment has a great effect on our domestic environment. આપણા ડોમેસ્ટિક એન્વાયરમેન્ટ ઉપર ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટે ઘણી એવી સારી ઇફેક્ટ પાડી છે. થેન્ક યુ વેરી મચ.